મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે ઈ સરકારમાં પાર્ટ ફાઇલ કેવી રીતે ક્રિએટ થાય શીખીશું। મેનુમાં જઈને ક્રિએટ ફાઇલ કરવાનું, ત્યારબાદ ક્રિએટ પાર્ટ ફાઇલ ઉપર આપણે રેડિયો બટન સિલેક્ટ કરીશું। ત્યાર પછી સર્ચ ફાઇલમાં જઈને આપણે સેક્શન સિલેક્ટ કરવાનું રહેશે। સેક્શનમાં જઈને આપણે જે મૂળ ફાઇલ બનાવેલ છે તેનો સબ્જેક્ટ સર્ચ કરાવશું। સબ્જેક્ટ સર્ચ કરાવીને સિલેક્ટ કરીને સર્ચ આપીશું। સર્ચ બટન પછી આપણે ફાઇલ સિલેક્ટ કરીને ડન કરી દેશું। ડેટા ઓટોમેટિક ફિલઅપ થઈ જશે। પછી ક્રિએટ ઉપર ક્લિક કરીશું, ઓકે આપીશું। આપણી ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે। પાર્ટ ફાઇલ આપણે જે બનાવવાની હતી તે બની ગઈ। માય ક્રિએટેડ ફાઇલ્સમાં જઈને માય ક્રિએટેડ ફાઇલ્સમાં આપણે જે પાર્ટ ફાઇલ બનાવેલી એ આવી જશે। સૌથી પ્રથમ ફાઇલ હશે એ જ pf1 કરીને આપણી ફાઇલ આવેલી હશે। મૂળ ફાઇલ હતી એ pf1 સિવાયની હશે। એનું આપણે ડિસ્ક્રિપ્શન એડ કરી દેશું। હવે વિષયનો જે કાંઈ જેની માટે પાર્ટ ફાઇલ બનાવી આપણે એનું વિગતો આપણે ડિસ્ક્રિપ્શનમાં લખીશું અને અપડેટ આપી દેશું। ફાઇલની નામની બાજુમાં ડિસ્ક્રિપ્શન લખાઈને આવી જશે।